ચામુંડાનગરની અંદર છેલ્લા 14-15 વર્ષથી કેમ ટ્રેડર્સ નામની એક ફેક્ટરી ચાલે છે, જે છેલ્લા ઘણા વર્ષોથી પ્રદૂષણ ફેલાવે છે. એ પ્રદૂષણના કારણે ત્યાં આગળ વસવાટ કરતા તમામ પરિવારો, પશુપાલનનો ધંધો કરતા હોય એ તમામ અને ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી પરેશાન છે. અને છેલ્લા 6 વર્ષથી તો એટલું પ્રદૂષણ છે કે ત્યાં આગળ જે પ્રદૂષણ ફેલાય છે તેના કારણે ત્યાં આગળ રહેતા તમામ પરિવારો બીમાર પડે છે, પશુઓ પણ બીમાર પડે છે અને જીવલેણ બીમારીઓ થઈ રહી છે. તો આજે મહેસાણા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને જો આવેદનપત્રની અંદર અમારી માગણી જો સ્વીકારવામાં નહીં આવે તો આવનાર સમયની અંદર અમે ભૂખ હડતાલ તેમજ ઠાકોર સમાજના તમામ સંગઠનો ભેગા થઈ અને આંદોલન પણ કરવાની અમે ચીમકી આપીએ છીએ. એક તો એ લોકોએ ખોટો ભ્રમ ઊભો કર્યો છે. એકચ્યુઅલી અમારી ફેક્ટરી કેમિકલ ફેક્ટરી છે જ નહીં. અમારી ફેક્ટરી એગ્રોબેઝ છે કે જે રીતે ગુજરાતમાં દિવેલના પ્લાન્ટ હોય, ક્રશિંગના, રાયડાના હોય, એ બધી ઓઇલ મિલોમાં જે પ્રોસેસ અમે કરીએ છીએ એ પ્રોસેસ એ મિલોવાળા કરે જ છે. એ લોકો ખોરમાંથી તેલ કાઢે છે, એમના જે નીકળેલા ખોરમાંથી તેલ કાઢે છે, અમે માટીમાંથી તેલ કાઢીએ છીએ. બાકી પ્રોસેસ તો બધી સેમ જ છે. આ કોઈ કેમિકલ પ્લાન્ટ નથી. તો પછી આપની સામે આવા આક્ષેપો કરવાનું કારણ શું? એમનો એ ખોટો ભ્રમ ઊભો કરી અને કલેક્ટર સાહેબને બધા લોકો સાંભળે એના માટે આ ખોટી માહિતી રજૂ કરે છે.